જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, હું પણ ખૂબ મજામાં છું અને એકદમ મજામાં છું. મારો પરિવાર પણ બધા જ મજામાં છે. હું સરસ મજાની યાત્રા કરીને ઘરે આવી ગઈ છું અત્યારે. અને આટલા દિવસથી મેં વ્લોગ નહોતા મૂક્યા, એના માટે થઈને ખૂબ દિલથી સોરી. જો કે તમે લોકો તો મને કહો છો કે ક્યારેય સોરી નહીં કહેવાનું દીદી અથવા તો આંટી, એને તમે મારો પરિવાર છો એટલા માટે તમે કહી શકો છો. પણ હા, મને અંદરથી એક ગિલ્ટ થતો હતો કે હું જે કાંઈ કરું છું એ તમને હમણાંથી દેખાડી ન શકી. પણ કાંઈ વાંધો નહીં, અને મેં તમને સોરી કીધું છે, દિલથી સોરી કીધું છે. અને ત્યાં આગળ એવું પણ થતું હતું કે મેં વિડીયોઝ ઘણા બધા બનાવ્યા છે ને તમને દેખાડવા માટે થઈને જ બનાવ્યા છે. અને મારી યાત્રા એટલી બધી સફળ થઈ ને કે ન પૂછો વાત. ખૂબ જ એન્જોય કર્યું. મેં જે ધાર્યું હતું એ મને મળી ગયું. મારી ઈચ્છા હતી કે હું ઠાકોરજીના શરણમાં પાછી જતી રહું, તો એ બન્યું છે. અને મને ઘણા બધા એવા અનુભવ પણ થયા છે, હું તમને આગળ શેર કરતી છે. ખૂબ મજા આવી, ખૂબ જ એન્જોય કર્યું. એટલી બધી મજા આવી ને કે ન પૂછો વાત. આ સમયે મેં કમલેશને પણ ખૂબ જ યાદ કર્યા હતા, કારણ કે અમે ઘણા વર્ષો પહેલા, આજથી 30 વર્ષ પહેલા અમે ગયા હતા નાથ દ્વારા. ને અમે બંને સાથે હતા ત્યારે, અને આજ વખતે હું એકલી ગઈ હતી. પણ ખૂબ મજા આવી. એની યાદ હંમેશા સાથે જ છે, એ ક્યાંય ભૂલાય એમ તો છે નહીં. અને એવી કોઈ હસ્તી નથી કે એને હું ભૂલી જાઉં. એને એ ઘર ઘડિયા હારે હતા. અને નવી મારી ફેમિલી, તમે લોકો પણ મારી સાથે જ હતા. તમારા બધાની દુઆઓ, તમારા બધાના આશીર્વાદ પણ મારી સાથે જ હતા. અને ભગવાનનો વરસાદ તો વરસાદ કરે છે મારા ઉપર આશીર્વાદનો. તો ચાલો, સરસ મજાની મેં મારી યાત્રા શરૂ કરી દીધી છે, અને ભક્તિ માર્ગની યાત્રા શરૂ કરી દીધી છે. તમને લગભગ અને જો ઈચ્છા હોય તો તમે મને કહેજો, જો કે હું તમને વારે પૂછ્યા કરું છું. તમને ગમે જ છે, મને ખબર છે, ખાતરી છે. અને ઠાકોરજીએ મને સરસ મજાની યાત્રા કરાવી દીધી. હું ગઈ હતી નાથ દ્વારા. તમારા લોકોમાંથી ઘણા લોકો નાથ દ્વારા ગયા હશે, એને ખબર હશે કે કેટલું બધું મહત્વ છે નાથ દ્વારાનું, શ્રીનાથજી બાવાનું. તો ત્યાં આગળ અમે ગયા હતા, અને હું તમને આગળ વિડીયોઝની અંદર દેખાડતી પણ જઈશ કે શ્રીનાથજી દ્વારાની અમારી ટૂર કેવી રહી. અને ત્યાંથી અમે ગયા હતા સાવરિયા સેઠ, અથવા તો ઘણા બધા એવી જગ્યાએ ગયા હતા કે જેનો ખૂબ મહત્વ છે એની ભક્તિ માર્ગની અંદર. તો હું તમને આગળ બધું જ બતાવતી જઈશ. તો દિલથી મેં તમને સોરી પણ કીધું, અને દિલથી હું તમને થેન્ક યુ પણ કહું છું કે તમે મને ફરી વખત પાછી સ્વીકારો છો. ચાલો, ત્યારે જો તમને મારા આ વિડીયો બધા ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને તમારી નાની એવી કમેન્ટ કરશો ને, એ પણ મને એટલી બધી આમ પ્રફુલ્લિત કરે છે, આનંદ અપાવે છે, અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. તો જરૂરથી મને કમેન્ટ પણ કરી દેજો. ચાલો, હું તમને આગળ વિડીયોમાં બતાવતી જાઉં કે મેં કેવી મજા કરી છે, અને કેવી રીતે મેં યાત્રા કરી અને યાત્રાની પૂર્ણાહુતિ કરી. ત્યાં સુધીના હું મારા બધા જ વિડીયોઝ 3-4 જે આવશે એ હું અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કરી અને હું તમને બતાવવાની કોશિશ કરીશ. ચાલો, ત્યારે અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો, મનનું માન્યું તો ક્યારેક કરી જ લેવું જોઈએ. અને આજે મેં મારા મનનું ધાર્યું જ કરી લીધું. અને એ ધાર્યું કરવામાં મારા પરિવારે મને ખૂબ સપોર્ટ આપ્યો, સાથ સહકાર આપ્યો. અને ચાલો, આવી ગઈ છું હું અત્યારે નાથ દ્વારાની ધરતી પર. સૌથી પહેલાં તો મેં દંડવત પ્રણામ કર્યા. અને ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, હું પણ ખૂબ મજામાં છું, મારો પરિવાર બધા જ મજામાં છે. ચાલો, ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ અત્યારે નવા વ્લોગની અંદર. તો નવો વ્લોગ આજે શરૂ થાય છે નાથ દ્વારામાં. નાથ દ્વારામાં જ્યાં આગળ અમે રોકાણા છીએ ત્યાં આગળનું લોકેશન હું તમને બતાવું. જો આ એક છે પટેલ સમાજની વાડી છે. આવી રીતે પટેલ સમાજની વાડી છે, અહીંયા આગળ અમે રોકાણા છીએ. અમે આજે આવ્યા લગભગ 4 થી નહીં 5:30 વાગે અમે ઉતર્યા ને અહીંયા નીચે, 5:30 થઈ ગયા. ચલો, ખૂબ જ ઈચ્છા અને આશા છે કે શ્રીનાથજી દ્વારા આવી અને ખૂબ ભરપૂર થઈ જઈએ. એટલા દર્શન થાય સરસ મજાના કે બધું અંદર અને મનની અંદર અને આંખોની અંદર છુપાવી લઈએ કે
જ્યારે આપણી આંખો ખુલે આંખો બંધ થાય ને તો શ્રીજી દ્વારા શ્રીજી બાબા આપણને સામાન્ય સામા દેખાય. અને ખૂબ દિલની ઈચ્છા અને આશા છે કે સારામાં સારા દર્શન કરીએ. જો અંદર તો મોબાઈલ લઈ જવા નથી દેતા, એટલે કહી ન શકું તમને કે દર્શન કરાવીશ એમ. પણ હા, તમારા વતી દંડવત જરૂર કરીશ ને બધા જ વૈષ્ણવોનું નામ લઈ નામ સહિત દર્શન કરીશ બધાના. એટલા માટે થઈને હું તમને અગાઉ જ કહી દઉં છું, તમારા બધાના જય શ્રી કૃષ્ણ હું ઠાકોરજી પાસે પહોંચાડી દઈશ. તમારા બધા વતી હું દર્શન કરીશ આજ તો. ચાલો ત્યારે સરસ મજાનું જો બરોડ થઈ ગઈ છે, એકદમ મસ્ત વાતાવરણ છે અહીંયા આગળ. લોકેશન પણ બહુ જ સરસ છે. જો અમે કાલ નીકળ્યા હતા બપોરે 12 વાગે, તો 12 વાગ્યાથી તે અત્યાર સુધીનું સરસ રૂટીન હતું, એકદમ મસ્ત રૂટીન હતું અમારું. આ જો આ ગ્રુપ છે અમારું, હે ને. અમે 10 જણા આવ્યા છીએ, 2 ભાઈઓ છે અને બાકીના બધા માતાઓ બહેનો છે, હે ને. 8 માતાઓ છે, 10 ટોટલ જણા છીએ. અને એટલી મજા આવે છે ને કે વાત પૂછવામાં. શરૂઆત અમારી દિવસની અહીંથી જ થાય છે. અહીંથી હમણાં થોડીક વારમાં નીકળશું અને ત્યાર પછી હું જોઈએ જો આગળ જતાં જતાં દર્શન કેવા થાય છે. બધા આમ કરજો, જય શ્રી કૃષ્ણ. ચાલો ત્યારે મસ્ત મસ્ત દર્શન થાય છે. ચાલો હું તમને બધાને મળાવું. જોઈ ને તમે 3 જણા તો ગયા હતા. ચાલો જય શ્રી કૃષ્ણ કરજો હો બધા. ચાલો અમારા 2 માતાઓ જય શ્રી કૃષ્ણ, અમારા બેન જય શ્રી કૃષ્ણ. આ આવશે કાલે. ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરાયો. લાલજીભાઈ જય શ્રી કૃષ્ણ કેજો. જય શ્રી કૃષ્ણ. આ અમારા 2 ભાઈઓ છે સાથે અને અમે 8 માતાઓ છીએ. સરસ મજાની ખૂબ મજા આવે છે. એકદમ તીર્થ સ્થાનમાં આવી ગયા છીએ. ઘણા સમયથી ઈચ્છા હતી કે ક્યાંક જઈએ, અને હું તમને કહેતી હતી ને કે ક્યાંક ને ક્યાંક આપણે જવું છે, પણ ક્યાં જવું એ ખબર નહોતી પડતી. તો ચાલો અમારો સંઘ, અમારા જે સાર્વજનિક પ્લોટમાં જ્યાં આગળ હું જાઉં છું ને રોજ દર્શન કરવા માટે, હું તમને બતાવું છું. એ મંદિરના અમારો સંઘ છે, તો એમની સાથે હું આવી છું. ચાલો આપણે હિંચકે બેસી ગયા અને એટલું સરસ મજાનું લોકેશન છે ને. જો ભારતીબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જા કરી શ્રીનાથજીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું લાગે છે બેન આવીને? અરે બહુ મજા આવે છે. હજી તો દર્શન કરવાના બાકી છે. નાઈ ધોઈને ફ્રેશ થયા અને એવું બધું કર્યું. હવે પછી દર્શન કરવા જઈએ આપણે. નાઈ ધોઈ લીધું, ચા પાણી પી લીધા અને હવે દર્શન કરશું. આજ સવાર મંગળાના ન થયા, કાલ સવાર મંગળાના કરશું. આજે શણગારના ને ભોગ આરતીના અને રાજભોગના ને બધા થશે, એટલે આખો દિવસ દર્શન કરશું આપણે. આપણા પુષ્ટિ સંપ્રદાય માટે તો આ મહત્વનું છે, બહુ મહત્વનું છે. એમ કે જો ભાગ્યશાળી હોય ને તો અહીંયા શ્રીનાથજી બાબાની કૃપા હોય ને તો જ આપણે અહીંયા આવી શકીએ, નહીંતર અહીંયા અવાય જ નહીં. એટલે જો કૃપા થઈ છે, ઠાકોરજીની કૃપા થઈ છે તો અમે પહોંચી ગયા છીએ. ચાલો ત્યારે આગળ અમે જો દર્શન, ત્યાં આગળ મોબાઈલ લઈ જવાની છૂટ હશે. અંદર તો છૂટ નથી તે તો ખબર જ છે, પણ આગળ બીજા મંદિરમાં જશો ને ત્યાં આગળ છૂટ હશે તો અમે જરૂર તમને દર્શન કરાવશું, નહીં તો તમારા દંડવત અમે કરી લેશું. ચાલો આગળ શું કરીએ છીએ અમે તમને બતાવતા જશું. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી મહારાણી કી જય, ગુરુ મહારાજ કી જય. ચલો બધા જ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો અહીંયા શ્રીજી બાવાની સરસ મજાની ગલી છે. શ્રીજી બાવાના દર્શન થાય ને. કા ભારતી કા. જય જય જય. ચાલો ત્યારે સરસ મજાની જો શેરી છે, અહીંથી બધી વસ્તુ મળે મસ્ત મસ્ત. અને ચાલો અત્યારે 7:30 થઈ ગયા છે. દર્શન થવાના થોડીક જ વાર છે, એટલે ભાગી કરીએ છીએ. સરસ મજાના અત્યારે અહીંયા આગળ દર્શન કરવા માટે થઈને ભાગીએ છીએ. ચાલો આગળ હું તમને બતાવતી જાઉં.
ચાલો અત્યારે અહીંયા મોબાઈલ જમા કરાવી દેવાનો છે, એટલે અત્યારે હવે નહીં દેખાડી શકાય કાંઈ પણ. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. દર્શન કરીને આવી ગયા અમે બહાર. અત્યારે મંગળા આરતીના દર્શન થઈ ગયા, શૃંગારના દર્શન થઈ ગયા, અને હમણાં થોડીક વારની અંદર અત્યારે રાજભોગના પણ દર્શન થઈ જશે. તો આજે તો આવ્યા જ છીએ હજી, એટલા માટે થઈને જેટલા દર્શનનો લાભ મળે ને એટલો કરી જ લેવા તૈયાર છીએ. જો આજનો દિવસ જ તે ભીડ થોડીક કમ છે, બાકી કાલથી અથવા તો સાંજથી એટલી ભીડ હતી ને કે ન પૂછો વાત. ખૂબ જ ભીડ હતી, અને જો આજે ઓછી છે તો અમે ભાગ્યશાળી છીએ કે ઘણી બધી ભીડ ઓછી છે. અને જો શેરી પણ સુમસાન છે અત્યારે, અને જો નિરાતે બધાને જે જોવું હોય ને, કારણ કે શૃંગાર અને રાજભોગની વચ્ચે ઘણી બધી જગ્યા હોય, ઘણો બધો ટાઈમ હતો, એટલા માટે થઈને અત્યારે ઘણી સમય છે, એટલા માટે થઈને જો બધી માતાઓ છે ને જે જોઈએ ને એ બધું જ અત્યારે લેવા તૈયાર હતા. ચાલો ધરતી પર પહોંચી ગયા છીએ. ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમે શ્રીનાથજી દ્વારા પહોંચી ગયા છીએ, અને શ્રીજી બાવાના સરસ મજાના, એટલા સરસ મજાના 2 થી 3 દર્શન અત્યારે થઈ ગયા છે. અને ચાલો જોઈએ છીએ અત્યારે ગામની બજાર. એને જો નાથદ્વારાની અંદર એટલી સરસ સરસ વસ્તુ મળતી હતી ને કે ન પૂછો વાત. એને જો પિત્તળના, તાંબાના બધા જ મૂર્તિ મળતા હતા, રમકડા બધા જ મળતા હતા, અને બધા જ કીર્તનિયા છે, ગોપીઓ છે, ગોવાળ છે, એને લાકડાની વસ્તુ પણ મળતી હતી, અને ટીન પિત્તળની વસ્તુ પણ હતી, અને ચાંદીની વસ્તુ પણ મળતી હતી. એને ઝારીજી, બંટાજી, મુરલી, એને એ બધી જ વસ્તુ ચાંદીની પણ હોય અને તાંબા પિત્તળની પણ હોઈ શકે. એને બધી જ વસ્તુ ત્યાં આગળ મળતી હતી. તો અમે આજે બસ બધું જોવાનું હતું અને દર્શન કરવાના હતા, અને આજ બપોર પછી અમે જવાના હતા બહાર. એને તો જો કેટલા સરસ મજાના કીર્તનિયા છે, એને બધા જ કીર્તનિયાઓ છે, સાથે સાથે ઠાકોરજી પણ છે, શ્રીનાથજી પણ છે, અને સરસ મજાની રાધા રાણી છે. જો લડ્ડુ ગોપાલ કેટલા સુંદર છે, અને મોતીઓના શણગાર કર્યા છે, અને માળાજી ને એટલું સરસ મજાનું બધું જ વેચાતું હતું કાંઈ. એને જુઓ પાટલા છે નાના નાના મંદિરમાં રાખવાના, એને જે આપણે ડેકોરેશન કરીએ ને, જે રમકડા ને બધું રાખીએ, એને અલગ અલગ બધી જ સગવડતા પ્રમાણે બધી જ વસ્તુ વેચાતી હતી. અને એટલી સરસ મજાની વસ્તુ હતી ને, હું તમને ઘરે આવીને બતાવીશ કે મેં શું શું વસ્તુ લીધી છે અહીંથી. જો કેટલી સરસ મજાની વસ્તુ હતી, કારણ કે મારું મંદિર નવું છે ને, એટલે નવા મંદિરની અંદર પણ ઘણી બધી જરૂરિયાતની વસ્તુ હોય, તો ત્યાં આગળ અમે જેટલી મારે જરૂરિયાતની વસ્તુ હતી ને એ બધી જ મેં ખરીદી કરી હતી. તો ચાલો હવે બસ રાજભોગમાં જવાની તૈયારી જ છે, રાજભોગની આરતી તૈયારી જ છે જવાની. જો આ બીજા નંબરનો ગેટ છે, હમણાં જ અહીંયા મોબાઈલને જમા કરાવી અને પાછા અમે લોકો જતા રહીશું દર્શન કરવા માટે થઈને. આજે ભીડ ઓછી છે ને એટલે થોડો ઘણો લાભ મળી ગયો શેરીની અંદર બધી જ વસ્તુ જોવાની. અને જો કેટલી સરસ મજાની ગોપીઓ છે, ગોવાળ છે, અને જે જોઈએ ને એ બધું જ લઈ જઈ શકીએ એમ છીએ. અને લડ્ડુ ગોપાલ તો એટલા સરસ મજાના હતા ને કે ન પૂછો વાત. મને તો એમ જ થાય કે બધા જ લડ્ડુ ગોપાલને ઘરે લઈ જાઓ. અને માળાજી તો જુઓ તમે, અને એવું જ લાગે કે રિયલ છે, રિયલ ફૂલના બનેલા છે, પણ રિયલમાં એ બનાવેલા હોય છે. જો કેટલો સરસ મજાનો ઠાકોરજીનો શણગાર છે. કેવી મજા આવી મધુબેન? બહુ મજા આવી હો, બહુ મજા આવી. પ્રસાદ લીધો, દર્શન કર્યા, બહુ મજા આવી. બહુ આનંદ આવ્યો આજે. મંગળા કર્યા, શૃંગાર કર્યા, રાજભોગ કર્યા, મજા આવી, આનંદ આનંદ. જો અમારી બજાર, નાથદ્વારાની બજાર. ચાલો આગળ આગળ બધું બતાવતી જઈશ. ખાલી એક મંગળાના સવારના દર્શન જે થતા હોય ને 5:45 વાગ્યાના, એ જ ન થયા, કારણ કે અમે આજે મોડા આવ્યા. 6 વાગે અમે લગભગ અહીંયા પહોંચ્યા હતા. પછી બધા નાયા ધોયા, તે બધા ફ્રેશ થયા, તો વાર તો લાગે જ તે. એટલા માટે થઈને બહુ મોડું થઈ ગયું હતું, થોડુંક 7, 7:30 જેવું થઈ ગયું. અમે સમાજમાંથી નીકળ્યા ને, પટેલ સમાજમાંથી નીકળ્યા, તો એટલો તો વાગી જ ગયા હતા. તો કાંઈ વાંધો નહીં, એના પછીના જેટલા દર્શન હતા ને એ બધા જ દર્શન અમે અત્યારે કર્યા.
રાજભોગ સુધીના અમે બધા જ દર્શન કર્યા. ચાલો અત્યારે અમે પાછા જઈએ છીએ પટેલ સમાજે. અને જો રસ્તાનું વાતાવરણ એટલું સરસ મજાનું હતું ને ખુશનુમા વાતાવરણ હતું. રાત સુધી અનરાધાર વરસાદ ચાલુ હતો, પણ જો અત્યારે વરસાદ રોકાઈ ગયો છે. પણ વાદળા તો છે જ, તે આવવાનું નક્કી જ છે કે વરસાદ આવવાનો જ છે. ચાલો અમે પહોંચી ગયા છીએ અત્યારે પટેલ સમાજે. બપોરે થોડીક વાર માટે આરામ કરશું, કારણ કે સવારના કાલના નીકળાતા બપોર 12 વાગ્યાના, તો અત્યાર સુધી આમને આમ જ હતા. કોઈ નીંદર પણ નથી કરી અને કોઈ થાક પણ નથી ખાધો. તો અત્યારે 3 વાગ્યા સુધીનો અમને ટાઈમ આપ્યો છે. તો 3 વાગે અમારા જે ડ્રાઈવર ભાઈ છે એ આવી જશે અને અમને જોવા લઈ જશે બહાર. જે નાથદ્વારાની અંદર જ જે જગ્યા છે ત્યાં આગળ દર્શન કરવાના હશે તો ત્યાં પણ લઈ જશે. જેમ કે કાંકરોલી જવાનું છે અથવા તો ગૌશાળામાં જવાનું છે. ઘણી જગ્યા એવી છે કે જે જોવાલાયક અને દર્શન કરવા લાયક છે. તો આજે અમે ફરવા નીકળી જવાના છીએ. જો આ રાયસાગર છે, અમે જે જોવા જવાના છીએ. કાંકરોલી મધ્ય બિરાજે, રૂડો રાય સાગર ગાજે, એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ મને પ્રાણ પ્યારું છે. એ જ આ રાયસાગર છે. કાંકરોલી મધ્ય બિરાજે છે. કાંકરોલી જવાનું છે અને સરસ મજાનો રાયસાગર છે. માછલા તો એમની અંદર એટલા બધા છે ને, અને કબૂતર તો તમે લોકો જુઓ જ છો. ચાલો આ બધી જ વસ્તુ હું તમને આવતા વ્લોગમાં જરૂર બતાવીશ. ચાલો ત્યારે અત્યાર સુધીનો બપોર સુધીનો જ આ વિડીયો હું દેખાડીશ તમને. બપોર પછીનો વિડીયો હું તમને આવતા વ્લોગમાં બતાવીશ. ચાલો ત્યારે અત્યાર સુધીનો આવો રહ્યો મારો આજનો દિવસ. તમને મારા વ્લોગ જોઈને કેવું લાગે છે જરૂરથી કમેન્ટની અંદર જણાવી દેજો. જો તમને મારા વ્લોગ ગમતા હોય તો તમારા સગા સંબંધીઓને પણ શેર કરીને જણાવજો અથવા તો બતાવજો. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં આપણે ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.